મદ્રસા હાઈસ્કૂલ આણંદનું ધોરણ 12નું સતત ત્રીજા દિવસે 100% જળહળતું પરિણામ. ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થયું, જેમાં આણંદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી મેડમના સતત માર્ગદર્શન હેઠળ મદ્રસા જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલનું ધોરણ 12નું 100% જળહળતું પરિણામ પ્રાપ્ત થયેલ છે. ધોરણ 12માં પ્રથમ ક્રમાંકે યુમના ઇન્દ્રદીશભાઈ વોરા PR 98.92, બીજા ક્રમે આશિયા સોહંદભાઈ રાયમા PR 97.64 અને ત્રીજા ક્રમે સાયમાકારી ઇલિયાસ હકીમ PR 97 પોઈન્ટ પ્રાપ્ત કરીને શાળા અને સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કરેલ છે. ધોરણ 12માં એક વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ, 5 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરીને મદ્રસા હાઈસ્કૂલનું વાર્ષિક શૈક્ષણિક આયોજન, વિદ્યાર્થીઓની ફોલોઅપ વર્ક, સતત મોટિવેશન અને વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની ધગશને ખૂબ બિરદાવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી પોતાનું જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું, તે બદલ મંડળના પ્રમુખ વોરા મોહમ્મદ અફઝલ, મોહમ્મદ અબ્દુલ હક મેન્સન સાહેબ, નાયબ મોહતીમ મોહમ્મદ સાજિદ સાહેબ, આચાર્ય નઈમ M પઠાણ, શાળાના કેમ્પ્સ ડિરેક્ટર ઈશાદ H વોરા સાહેબ અને શાળાના તમામ શિક્ષકોએ આગામી ઉજ્જવળ કારકિર્દીમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.